શું કર્યું આખો દિવસ? આઈ લવ યુ જાન. હું તને આજે મારા મનની વાત કહું છું. શું વાત છે? ચૂપ થઈ જાવ. શું છે? બોલો માં, હું જ્યાં લગી ન કહું ને ત્યાં લગી બોલતા નહીં. કોલેજના પેલા સેમ થી તને જોઈને ફિદા થઈ ગયો છું. તું મારી વાત સાંભળીશ? નથી સાંભળવી. એક બૈરું પુરુષને મારે ને નો સારું લાગે એટલે કહું છું ચૂપ. પણ મારી વાત તો સાંભળ. છાના મુના સાંભળો. જીવનમાં હું બધા જ દુઃખ સહન કરી લઈશ, પણ તારાથી દૂર થવાનું દુઃખ સહન નહીં થાય મારાથી. અબે સાલે, હવે તારું પતી ગયું તો હું કહું ઈ સાંભળ. નથી સાંભળવું. કેમ? મારા હાથે ખૂન થઈ જાય એ પહેલા તમે ચૂપ થઈ જાવ. મારી વાત તો સાંભળ. આમાં શું સાંભળવા જેવું છે? દુનિયાનો અંત નક્કી છે, પણ આપણા બંનેનો પ્રેમનો અંત નથી. આગળ જાઓ. લિખિતન તારો ગાંડો આશિક. શું છે આ બધું? ઈ તો કે પણ આ શું વાંચસ તું? તમે કયો આ શું છે બધું? હું ઘર સાફ કરતી હતી તો તમારા બેગ માંથી આ લવ લેટર મળ્યો. કેનો છે આ? મારા બેગ માંથી મળ્યો? હા. લે, હા તો મારા ભાઈબંધ નો દેશે. અબે સાલે, તમારા ભાઈબંધ નો લવ લેટર તમારે સાચવવાનો? લે, અરે એને અમે કોલેજ ટાઈમ માં એની એક ગર્લફ્રેન્ડ હતી ને, તો એનો લવ લેટર મારી આગળ આવી ગયો છે વાંચતા વાંચતા. એમ કેમ વાંચતા વાંચતા આવી જાય? લગ્ન પહેલા તો મારી યારે તમે એમ કહેતા હતા કે જીવનનો ને છેલ્લો પેલો પ્રેમ તું જ છો મારો. તને મારા ઉપર વિશ્વાસ નથી? ના, મારા જીવનનો પેલો અને છેલ્લો તું જ મારો પ્રેમ છો. આ જોઈને મને તો નથી લાગતું છેલ્લો ને પેલો પ્રેમ હું છું. આ લફડા કરીને બેઠા છો પેલા. અરે મારી વાલી, આ લવ લેટર મારો નથી. મારો હોત તો હું તને નો કહી દઉં. મારાથી કઈ થોડું કઈ છુપાવવાનું હોય? અબે સાલે, તમે ચૂપ થઈ જાઓ, મને રહેવા દ્યો. તને મારા ઉપર ભરોસો જ નથી. નથી, જીરો ભરોસો, સજ્જય નથી. લાવો ઈ મારે સાચવવાનો. અરે રે, મારું હાડું આ શું થઈ ગયું? સારું થયું લવ લેટરમાં મારું નામ લખ્યું નહોતું, ગાંડો આશિક લખ્યું હતું. બાકી તો હું ફસાઈ જાય અને આ મારો વારો કાઢી નાખત. હવે બીજા બધા લવ લેટર ક્યાં પડ્યા હશે એ બધા મારે ચેક કરવા પડશે અને ઠેકાણે ક્યાંક મૂકવા પડશે. નકર આજ તો મારું આ પૂરું કરીને જ રહેશે. હાલો હાલો, ગોતવાનું ચાલુ કરું.